કેમ છો ખેડૂત મિત્રો? મજામાં ને? આજે આપણે ગુજરાતમાં જમીન પચાવી પાડવાનો કાયદો એટલે કે લેન્ડ ગ્રેબિંગ એક્ટ 2020 એની જે માહિતી આપવા જઈ રહ્યા છીએ. ખેડૂત મિત્રો, આપણને ખ્યાલ જ છે કે ગુજરાતમાં જમીન નિયમન માટેનો મુખ્યત્વે કાયદો જમીન મહેસૂલ અધિનિયમ 1879 એ પહેલેથી જ કાર્યરત છે. આ અંગ્રેજો વખતનો એ સમયે ઘડાયેલો કાયદો છે. કાયદાકીય આ જોગવાઈ હોવા છતાં આ જોગવાઈ બિન અસરકારક લાગતા ગુજરાત સરકારને આ વાત ધ્યાને આવી કે સરકારી ગોચર જમીનો ખાનગી જમીનોમાં ખોટું આચરણ કરી, ખોટા બાનાખતો કરી, બળજબરીથી, ફોર્જરીથી મોટા પાયે જમીનો પચાવી પાડવાની પ્રક્રિયા થતી હોવાથી ગુજરાત સરકારે સ્પેસિફિક લો એટલે સ્પેશિયલ કાયદો, ખાસ કાયદો લેન્ડ ગ્રેબિંગ 2020 એટલે કે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ પ્રતિબંધ ધારો 2020 આ ધારામાં સરસ મજાના કાયદા ઘડવામાં આવ્યા. આ કાયદા અંતર્ગત કઈ કઈ જમીનોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની આપણે વિગતે માહિતી જોઈએ. તો સરકારી જમીનો, ગોચરની જમીનો, ખાનગી જમીનો, આ જમીનો તો છે જ, ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની જમીનોનો પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જમીનો, સ્થાનિક સ્વરાજ્ય એટલે કે મહાનગરપાલિકા એના તાબામાં આવતી જમીનો, નગરપાલિકા એના તાબામાં આવતી જમીનો અને ગ્રામ પંચાયતના તાબામાં આવતી જમીનોનો પણ આ લેન્ડ ગ્રેબિંગ કાયદામાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ તો છે જ, પરંતુ સરકારના ધ્યાને એવી વાત આવી કે ધાર્મિક સંસ્થાઓ અને જાહેર ટ્રસ્ટો સખાવતી જે કાર્ય કરે છે એ ટ્રસ્ટનો જ્યારે સંચાલક અથવા ટ્રસ્ટીઓ ગુજરી જવાથી ઉત્તરોત્તર આવતા સંચાલકો અથવા ધાર્મિક ટ્રસ્ટના સંચાલકો મોટા પાયે ટ્રસ્ટના તાબામાં રહેલી જમીનો ગેરકાયદેસર અનઅધિકૃત રીતે વેચાણ કરી નાખે છે. આવી બધી બાબતો સરકારના ધ્યાને આવેલ હોવાથી ધાર્મિક સંસ્થાઓ, જાહેર ટ્રસ્ટોને ધારણ કરેલી જમીનો પણ પચાવી પાડવાના કાયદામાં સમાવેશ કરવામાં આવ્યો છે. તો મિત્રો, આ હતી લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત 2020નો કાયદો. હવે આ કાયદામાં કઈ જોગવાઈ છે, કેટલી સજાનું પ્રાવધાન્ય છે, ફરિયાદ કોને કરી શકાય છે, જેની ઉત્તરોત્તર માહિતી આપણે આગળના વિડીયોમાં આપતા રહીશું. જો તમને અમારી ચેનલ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલશો નહીં. વિડીયોને લાઇક કરો, શેર કરો, જેથી બીજા ખેડૂત મિત્રોને પણ આ માહિતી પહોંચે અને ઝડપથી પોતાની જમીનમાં થતા ગેરકાયદેસર અનઅધિકૃત જે વેચાણો જે છે એને આ કાયદા અંતર્ગત ઉપયોગ કરી અને બચાવી શકાય. જય જવાન, જય કિસાન.